બ્રેક બાદ ફરીથી સ્વાગત। 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ છે, ત્યારે આજે છેલ્લા દિવસે અનેક દિગ્ગજો વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે। ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના સંબોધન સાથે સમિટનું સમાપન કરવામાં આવશે। આ સાથે જ કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય પણ આજે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે। વાઇબ્રન્ટના અંતિમ દિવસે પણ અનેક મહત્વના એમઓયુ થશે। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય રાજ્ય કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે। નોંધનીય છે કે 2 દિવસથી વાઇબ્રન્ટ સમિટમાં અનેક પ્રજાલક્ષી કામોના કરોડો રૂપિયાના એમઓયુ થયા છે। તો મહાત્મા મંદિરથી સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, આજે વાઇબ્રન્ટ સમિટમાં દિગ્ગજોની ઉપસ્થિતિ રહેશે, આજે કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? શિવાની જે ઉપસ્થિતિ છે અને તેમાં પણ ક્યાંક સેલિબ્રિટીઝ એટલે કે ફિલ્મના હીરો પણ ઉપસ્થિત રહેવાના છે, તો અહીં કેટલાક નેતાઓ પણ અહીં આવવાના છે। જે રીતની અત્યારે મારા દ્રશ્યો કેમેરા પર્સન મનીષભાઈ કડિયા બતાવશે। અત્યારે હું સેમિનાર હોલ 5માં છું કે જ્યાંના દ્રશ્યો આપને બતાવીશ। હરિયાણા રાજ્યના જે મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર, તેઓ પણ અહીં ખાસ કરીને હાજરી આપવાના છે। આ સિવાય વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ માટેનો પણ એક સેમિનાર યોજાયો છે, તો ટેક્સટાઇલના સેમિનારમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર રહેવાના છે। સાથે સાથે કૃષિ ક્ષેત્રે પણ જે સેમિનારનું આયોજન છે તેમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેવાના છે। ખાસ કરીને આજે છેલ્લો દિવસ છે અને વાઇબ્રન્ટ સમિટનો સમાપન સમારોહ જ્યારે યોજાઈ રહ્યો છે, તેવા સંજોગોમાં આ સમાપન સમયે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ અહીં હાજર રહેવાના છે। મુખ્યમંત્રીની તો હાજરી છે જ અને અહીં સ્થાનિક નેતાઓ તો છે જ, પરંતુ આજનો જે અંતિમ દિવસ છે, અંતિમ ચરણ પૂરું પાડવા જઈ રહ્યું છે વાઇબ્રન્ટ સમિટ 2019, ત્યારે અનેક નેતાઓની હાજરી ફરીથી એક વખત આ સમિટને વાઇબ્રન્ટ બનાવે તેવી શક્યતા છે। એટલે ટૂંકમાં રાજકીય નેતાઓ પણ અહીં હાજર છે। અભિનેતા વિવેક ઓબેરોય પણ અહીં આવે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। ખાસ કરીને ફાર્મ ટુ ફેશન જે ટેક્સટાઇલ કોન્ક્લેવ છે તેની અંદર વિવેક ઓબેરોય હાજરી આપે તેવી શક્યતા છે। એટલે ટૂંકમાં આજનો આ જે વાઇબ્રન્ટ સમિટનો છેલ્લો પડાવ છે તે પણ ફરીથી એક વખત વાઇબ્રન્ટ બને તેવી શક્યતા સેવામાં આવી રહી છે। બિલકુલ નિર્મલ, આ વખતે પણ એમઓયુ જે થયા છે તે ચર્ચાનો વિષય રહ્યા છે। કયા કયા મહત્વના એમઓયુ અત્યાર સુધી થયા છે અને જમીની સ્તર પર કામગીરી કેટલી થઈ છે તે પણ આ વખતે ચર્ચામાં રહ્યા? અત્યાર સુધી શિવાની જે પણ એમઓયુ થયા છે તે પૈકી અનેક એમઓયુ કાગળ પર જ હજી રહ્યા છે તેવી વાત પણ એક સામે આવી હતી। વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે કાગળ પર જ એમઓયુ થાય છે, જે હકીકતમાં જે કામગીરી થવી જોઈએ, જે નક્કર કામગીરી થવી જોઈએ તે કામગીરી થતી નથી। પરંતુ આ ચાલુ વખતે જે વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવ્યા છે, ખાસ કરીને ડિફેન્સના સેક્ટરમાં પણ એમઓયુ કરવામાં આવ્યા છે। એવિએશન સેક્ટરની વાત કરવામાં આવે તો ગઈકાલે જ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ આવ્યા હતા, તેમની સાથે જે રીતે વાતચીત થઈ હતી તેમનું કહેવું હતું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એક એમઓયુ કરશે, જેમાં ગુજરાતની જેટલી પણ એરસ્ટ્રીપ છે ત્યાં એરપોર્ટ હબ બનાવવાની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે પણ વિમાન બનાવવા માટે લોકોને ટ્રેન કરવામાં આવશે, જેથી વિદેશમાં પણ આપણા જે લોકો છે, જે ભારતીય લોકો છે, તેઓ જઈ શકે અને ભારતનું પ્રભુત્વ અન્ય દેશોમાં પણ વધી શકે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ અનેક એમઓયુ કરવામાં આવ્યા છે। સાથે સાથે ટેક્સટાઇલ ક્ષેત્ર પણ અનેક એમઓયુ કરવામાં આવે છે। ગઈકાલે પણ ફાર્માસ્યુટિકલ લેવલે પણ એમઓયુ થયા છે। ધોલેરા સર પ્રોજેક્ટ જે છે તેને પણ સૌથી વધારે હાઇટ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વિઝન સ્પ્લિન્ટ 2022 દ્વારા જે મુખ્યમંત્રીએ સપનું સેવ્યું છે તે સપનું સાકાર કરવા માટેના પણ પ્રયત્નો આ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન થયા છે। બિલકુલ નિર્મલ, જોડાવા માટે આભાર। તો આજે વાઇબ્રન્ટ સમિટનો અંતિમ દિવસ અને આજે દિગ્ગજોની ઉપસ્થિતિમાં અને વેંકૈયા નાયડુની ભાષણ સાથે આજે વાઇબ્રન્ટ સમિટનું સમાપન અને આજે પણ મહત્વના એમઓયુ થાય તેવી પૂરી સંભાવનાઓ।